નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જામનગરથી ઇલેક્ટ્રિક બાઇક ચાલકો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। શહેરના સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા વૃદ્ધ ચાલુ બાઇક ઇલેક્ટ્રોનિક શોર્ટનો શિકાર બનતા ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા અને તેમના મોઢાના દાંત પણ ખરી પડ્યા હતા। અને હાલમાં આ સમયમાં ઇલેક્ટ્રોનિક વાહનોનો ક્રેઝ વધી રહ્યો છે, પરંતુ તેની સુરક્ષાને લઈ અવારનવાર સવાલો ઉઠતા રહે છે। તો જામનગરમાં એક અત્યંત અને વિચિત્ર અને મેડિકલ સાયન્સને પણ વિચારતા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે। શહેરના સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા કમલેશભાઈ આંગડિયા નામના વૃદ્ધ પોતાની ઇલેક્ટ્રોનિક બાઇક લઈને જઈ રહ્યા હતા, ત્યારે અચાનક શોર્ટ લાગવાથી તેમના મોઢાના દાંત ખરી પડવાની ઘટના બની છે। કમલેશભાઈ જ્યારે શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એપલ ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। ચાલુ ઇલેક્ટ્રોનિક બાઇકમાં અચાનક તેમને મોઢાના ભાગે જોરદાર ઇલેક્ટ્રોનિક કરંટ લાગ્યો હતો અને આ ઝટકો એટલો પ્રચંડ હતો કે કમલેશભાઈને કંઈ સમજે તે પહેલા તેમના મોઢામાંથી બે દાંત જડમૂળથી ઉખડીને બહાર આવી ગયા હતા અને એક દાંત તૂટી ગયો હતો। જોતજોતામાં વૃદ્ધ લોહી લુહાણ હાલતમાં આવી ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।